જ્યારે કલાકારના હુનરને યોગ્ય વળતર મળે છે ત્યારે જ આત્મનિર્ભરતાનો સાચો સૂરજ ઉગે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના હજારો શિલ્પકારો અને મહિલા કારીગરો આજે વચેટિયા મુક્ત સીધા બજાર સાથે જોડાયા છે। વોકલ ફોર લોકલ અભિયાન હેઠળ ગ્રામીણ કલાને આધુનિક પ્લેટફોર્મ મળતા કસબીઓના આંગણે આર્થિક સમૃદ્ધિ આવી છે। ચાલો જાણીએ કેવી રીતે બદલાઈ રહ્યું છે ગુજરાતના આ કારીગરોનું નસીબ। અહીંયા માટીકામ ભવનમાં ગુજરાત ટેકનોલોજી દ્વારા અહીંયા મઠ વર્કનું ખૂબ જ વ્યવસ્થિત શીખવાડવામાં આવે છે। અહીંયા બધી બહેનોને 18 થી 45 વર્ષની ઉંમરની બધી જ બહેનોને બહુ જ વ્યવસ્થિત રીતે શીખવાડવામાં આવે છે અને બધાને હેન્ડ ટુ હેન્ડ વર્ક કરવામાં આવે છે અને આનાથી અમે શીખીને અમારા પોતાના ઘરનું ગુજરાન કરી શકીએ એ માટે અમે માર્કેટમાં પણ આનું અમે જો કરવું હોય એનું ગાઈડન્સ આપવામાં આવે છે। સરકારશ્રીનું ધ્યાન ગયું તો એમને પણ અમને વધુમાં વધુ લોકો બહેનો કામ કરી શકે એ માટે અમને પણ પ્રોત્સાહન આપ્યું અને રોજગારી માટે બહેનોને શું શું મળી શકે એ રીતે અમને પ્રોત્સાહન આપ્યું। અમારી સાથે લગભગ 150 થી 200 બહેનો જેટલા જોડાયેલા છે જે પ્લાસ્ટિક કલેક્શન કરતા હોય છે, પછી એનું વોશિંગ કરે છે ને એને શોર્ટિંગ કરી પછી એનું પટ્ટી કાપીને વણાટ કરે છે અને વણાટ કર્યા પછી એમાંથી પ્રોડક્શન બનાવીને અમે જાતે એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને વેચીને એમાંથી રોજગારી મેળવીએ છીએ સર। આર્ટિઝન્સને વેચાણની તકો પૂરી પાડીએ છીએ। એ ઉપરાંત મૈસૂર, બેંગ્લોર, નાસિક, મુંબઈ, દિલ્હી, સુરજકુંડ જેવા અલગ અલગ રાજ્યોના શહેરોમાં પણ ગુજરાત હેન્ડીક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ, જેના કારણે આપણી જે અલગ અલગ પ્રકારની આર્ટ છે અને આર્ટિઝન્સ છે તેમને વેચાણની તકો મળે છે અને જેના કારણે ગ્રામીણ અર્થતંત્રને વેગ મળે છે।